પણ દુનિયાની માલબા, જગતની માલબા કોઈને માણાનું બળ હોય તો કોઈને નાણાનું બળ હોય. કોઈ માણાના બળેથી 25 ભાઈઓ કાકા દાદાના આખું સૂત હોય એ બળેથી બાંધતા હોય, અને કોઈની પાસે બેંક બેલેન્સ પડ્યું હોય એ પણ પોતાના રૂપિયાના બળથી બાંધતા હોય. પણ આંખે આંધળો મારા ત્રિલોકના નાથે પોતાના જીવનની બે જોઈતને બુઝાવી દીધી. લ્યો પાંચ ગામના સીમાડાની માથે બેઠેલી મારી મંગલપુરના ઢોરાવાળી એવા મનોભારથી મારી મંગલપુર વાળી મેલડીના નામ માથે 101 રૂપિયા આપી વધારમાં મેલડી છે. રાજુભાઈ આંખે આંધળો એકનો એક દીકરો, પણ જેના માવતર આ લોક છોડીને બાપા પરલોકની માલિકા વ્યા ગયા ને, ગામની માલિકા કોઈ બેન દીકરી એને બાવડું થોભીને લઈ જઈને ફળિયામાં બેહારીને ખવારે તો ખાય, પીવારે તો પીવે. અને ઝૂંપડાની માલિકા પાસે ગામના માણસો રખડતો હોય બજારે દોરીને મેકી જાય એટલે નિંદ્રાને આધીન બની જાય. પણ એક દિવસ નવરાત્રીનો દિવસ આવ્યો ને, જિંદગીની બે જોઈત કહેતા બે આંખું મારા ત્રિલોકના નાથે સીનવી લીધેલી એટલે આંખે હાવ આંધળો. બજારની માલપા નીકળ્યો અને ગામનો કોઈ ભૂવો માતાજીના નર નિવેદ લેવા માટે હાલ્યો હતો ને એની હારે આ સુરદાસ માણા ભટકાણો. એટલે ભુવા એટલું મહર કરીને બોલ્યા કે આંધળાઓ અત્યારે ઘરે રહેવાય. હું બોલ્યા આંધળાઓ અત્યારમાં બજારમાં વેલા પરોડીએ ફાફા મારવા નીકળી જાવ છો, ઘરે રહેતા હો તો. સુરદાસ જે છોકરો હતો એને બે હાથ જોડીને એટલું કીધું, કાકા મારી આંખો તો ત્રિલોકના નાથે લઈ લીધી છે, પણ કાકા તમે તો દેખતા છો, તમે મને ન ભાળ્યો. કાકા એક વાત પૂછું, અત્યારમાં હું તો નથી પાળતો એટલે મને ખબર ન હોય કે અંધારું છે કે વેલું પરોડ્યું છે કે દિવસ ઉગી ગયો છે, પણ કાકા તમે અત્યારે ક્યાં જાઓ છો? હું મારી માતાજીના નર નિવેદ લેવા માટે જાઉં છું. ગામનો ભૂવો કે છે. દિલીપભાઈ ચતુરભાઈ ભોંગાણી પરિવાર 201 રૂપિયાથી માં ભગવતી મેલડીને બધા માથે જાજો. કાકા તમે માતાજીના ભૂવા છો? આવો માતાજીનો ભૂવો છું. નાઈ ધોઈ મારા દેહને પવિત્ર કરીને દેવના નિવેદ લેવા જતો હતો. આ તારા ફાટલ તૂટલ લુગડા દેહ દિશાનું નાવાનું તને ભાન નથી. તું મને અડ્યો એટલે હું અભડાઈ ગયો, મારે ફરીને નાવું પડશે. જોજો અમુક ભૂવાની ભક્તિઓ કેવી હોય છે. સુરદાસ માણા ઉભો ઉભો રોવા માંડ્યો. કાકા મારે માય નથી, બાપય નથી, મારે ભાઈઓ ભાંડું કોઈ નથી. કાકા માફ કરજો, તમને તમારી દેવને હું અહીંથી પગે લાગુ, મને માફ કરજો. તમારી દેવ મને ક્યાંય નડે નહીં. પણ માણસ તો ત્યાંથી ભૂવો નીકળી ગયો. માણસ સુરદાસ ઉભો ઉભો ખૂબ રોયો છોકરો. એમાં રાજુભાઈ તમારી જેવો કોઈ દયાળુ રોવાનો અવાજ સાંભળી ગયો વેલા ભડકલે એટલે બહાર નીકળીને એટલે કીધું, કેમ બાપ કેમ રોવે? તને કોઈ માર્યું, કોઈ ગાળી ભેળી દીધી? ના કાકા મને કોઈ માર્યું નથી, પણ ગામની માલપા હું તો ઓળખતો નથી, હું દેખતો નથી. મને ગામના એક ભુવાઈ એટલું કીધું કે મારો દેહ અબડાઈ ગયો, હું મારી માતાજીના નિવેદ લેવા જતો હતો. ઈયળમાંથી ભમરી બને ને રાજુભાઈ, એમ સુરદાસ મેલડીનો ભગત બની ગયો. પણ કેવો બન્યો? દી ઉગે, વહેલું પરોડિયું થાય, કુકડા બોલે, ગામની બેનું દીકરીઓ સાણ વાસીદા કરવાનો ટાઈમ થાય ને ઈ ટાણામાં નીકળી જાય, ફાફા મારતો જાય. ડેલીએ જઈને એમ કે બાપા મને કોઈ રૂપિયો દેશો?
મને કોઈ પાવલી દેશો? આખો દિવસ આખા ગામમાં રખડે અને છેલ્લે ઝૂંપડે આવે અને બાજુમાં કોઈ રહે ને એમ કે બાપા મને તેલ ગુગળ લાવી દેશો, મને અગરબત્તી લાવી દેશો, મારે મારી માનો ધૂપ ને દીવા કરવા છે. મારી નિર્ધનિયા માણાનું નાનું કહેવા દેવી કેવા મારી મુડિયા માણાની દેવી મુડી બની જા, બની જા. મેલડી બની જા. મારી મેલડી દેવી આવી જવા. હા આખા ગામમાં ભીખ માંગું, જોજે મને વિશ્વાસી માણાને દેવી છેતરતી નહીં. કાકા ખુજ્યા મારી મેલડી, મારા કુટુંબ ખુજ્યા. ફૂટી ગયા મારે મોહણમાં મામલા. પણ જોજે મારા ગરીબના કર્મ ભાગલામાં મારી મેલડી કોઈ દી ખૂટતી નહીં. ઝાખણિયા પરિવાર મારી દાદા કરશનની મેલડીના નામમાં 501 રૂપિયા આપી. બધા મિત્ર તાળી પાડો બાપ. આ મેલડીને માનતા એટલે તાળી પાડજો બાપ. આનંદ છે. કાલ તમને કોઈ નહીં કહેવા આવે, પણ જો કર્મ ભાગલાની માંડપા દેવ બેઠી હોય, અરે કુળમાં નો દેવ બેઠ્યું પણ ગામના શોખમાં ક્યાંક મેલડી બેઠી હોય, જો એને તમે ક્યારેક માથું નમાવ્યું હોય ને તો એકવાર ઊંચા હાથ કરીને તાળી પાડો બાપ. મને વાહ વાહ, મારી મેલડીનો વિશ્વાસ વાહ. રાજા મારા રાજુ ભુવા જગતની માલિપા, એ મારા રાજ્યા જગતની માલિપા, પાપથી પાસો રે, ધનથી ટુકડો રે, અને જગતની માલિપા જો લાંબી આંગળી કર અને તારી આંગળીના ટેરવે ઉભી રહો કે માનજે તારી મેલડી ઉભી રહી. પછી રૂપિયા આવે ને બાપ, હાંજ પડે એટલે બધાયનો જે કઈ તેલ ગુગળ અગરબત્તી આવે નકળંગ પાન સેન્ટર લાઠીદળ તરફથી 201 રૂપિયા બી મારી મેલડી નો કાયમ માટે આ સુરદાસ માણસ માતાજીના ધૂપને દીવા કરી નાખે. પણ ટાઢાઓના રોટલા ને છે ને બાપ, આખો દિવસ ભૂખ્યો રખડે
ગામની બેનું દીકરીઓ કોઈ રૂપિયો પાવલી આઠાના આપે અને ટાટાઓના રોટલાના બટકા માગી અને જે લાવે ને બાપ એ મેલડીના દીવાને ધૂપ કર્યા પછી સંધ્યા ટાણે મેલડીના ધૂળના ધડીમલાની માથે ફાંફા મારીને રોટલાના બટકાનો ઢગલો કરી અને મારી મેલડીને એટલું કે માં તું મારા બાપની માં એટલે મારી તો ગઈઠી માં કહેવાય માં જમી લેજે બાપ પેલા મારી ઘુઘરિયાળી મેલડી જમે પછી મારી હું તારો આંધળો જમું માં પણ દુનિયાની માલિપા બાપ કોઈ નો કરે હે કોઈ નો કરે એવું મેલડી કરે અને કોઈ નો આપે એવું પાછી મેલડી આપે એ મારા દયાના સાગર તારા તેજમાં કઈ આવે તો મારી બે શબ્દ સાંભળતી જો માં એક દિવસ મેઘની રાત મળે એક દિવસ મેઘલી અંધારી રાત મળી ગઈ સુરદાસ મારી મેલડીના ધૂળીના ધડીમલે હૂતો છે અને આકાશની માલિપાથી મારી જોગમાં મેલડી ખાર કરતી એ ગરીબ માણાના ઝૂંપડે આંધળાના ઝૂંપડે આવીને મારી મેલડી ઉભી રહી હો બાપ ચારે બાજુ નજર કરી અને મારી દયાનો સાગર મેલડી બાપ જમણા હાથને આમ લંબાવ્યો આકાશ સામે બત્રી ભાજના ભોજન થાળની માલિપા લઈ ધોડીના ધડીમલે મેકી અને સુરદાસ દીકરો હું તો તેને ટાપલી મારીને એટલું કીધું કે ઉભો થા બાપ હે ઉભો થા કાયમ માટે ગામની માલિપાથી ટાટાઓના રોટલાના બટકા ખાસ ને આજ હું તને જમાડવા આવી છું પણ તેથી સુરદાસે એટલું કીધું માડી તમે કોણ છો કેરિયા ગામથી પધારેલ મારી હડકાઈમાં મેલડીના નામ માથે એક કોને કાપી બધા માતા જાજો કોણ છો બાપ રાતના કેટલા વાગ્યા છે મને ખબર નથી પણ આવી મેઘલી અંધારી રાતે તમે મને ખવારવા આવ્યા છો કોણ છો માથે હાથ મેકીને સુરદાસ ને તેદી મારી નનામી બાળકી મારી પ્રભાતના પોરની મેલડી એટલું બોલી બેટા બેટા હું મારી ઓળખાણ આપીશ પણ તું મને ઓળખી કેમ હકીશ તદ આંખે તો દેખાતું નથી પણ સુરદાસ એટલું બોલ્યો કે કદાચ મને આંખે નથી દેખાતું એ મિત્ર વાત ઉપર ધ્યાન આપજો થોડીક વાર હે માં મારી આંખો ત્રિલોકના નાથે છીનવી લીધી છે હું આંધળો છું પણ મારા મુખમાંથી જે શબ્દ નીકળે ને મારા શબ્દ આંધળા નથી આટલું બોલ્યો ને બાપ ત્યાં તો મારી નનામી બાળકી મેલડીના આંખની મારી પાછી આહોડા પડવા મારી મેલડી એટલું બોલી બેટા તે કોઈ દી તારી માને જોઈ છે મારા માને બાપ કેવા છે મેં જોયા નથી પણ મને નોધારો મેકી ની તો હરગની વાટી ભિયા ગયા છે પણ ફાફા મારીને માં ભગવતીનો હાથ બાવડું પકડીને એટલું કીધું માડી તમે કોણ છો તમારી તો ઓળખાણ આપો મને
ત્યારે મારી લોઢાના દાંતવાળી ધોળીના ધડીમલાનો ધણી મારી મેલડી એટલું બોલાક બેટા હું નિર્ધનિયાનું નાણું હું નિર્ધનિયાનું નાણું એક આકાશી મેલડી છું પણ ત્યાર તો આંધળે માં ભગવતીના બે પગને થોપી લીધા મારી આંધળાની એક દુખિયારાની ખબર લેવા બહુ મારી મેલડી મોડું થઈ ગયું હે માં આ જગતની માલિબા જો મારી મેલડી જેવી દેવ મળી હોય ને તો મારી હવે પાછી તું મને ક્યારે મળી છે તો મને કે અને તેથી સુરદાસ ને માથે હાથ મેકીને મારી મેલડી એટલું બોલી કે બાપ તને જયારે દુઃખ પડે ને કોઈ વિપતની વેળા પડે ને તું ગમે ત્યાં હોય મારા ધૂળના ધડીમલે ગામના ચોકમાં ગામની બજારમાં હોય આકાશ સામે ઊંચા હાથ કરીને ખાલી એટલું કહેજે ક્યાં ગઈ મારી ઘુઘરિયાળી મેલડી આટલું બોલ અને જો પૃથ્વીના પડને ફાડીને હામી ન આવો તો જગતની માલિકા તારી મેલડી Por